तो मित्रों जो पार्सल लेना है पार्सल ની અંદર 14 આઈટમ है कुल કાર્પેટ લેવા જઈએ અને કાર્પેટ પાવ ખાના બદલે લેવા જઈએ એસપી હિન્દુસ્તાની શોપિંગ બદલે એટલે તો મિત્રો ત્રણ રસ્તા અમે બધા પકોડી ખાવા ભાર્યા મોજ ખેલ લેવાની આ દુનિયામાં એક કાલનો દાડો કોને જોયો એના કરતાં જે જીવનમાં મોજ કરીએ મિત્રો તો મિત્રો જો કપ મેદાન વચ્ચે લાયા છે તો મિત્રો જો મેચનો માહોલ બદલાય એમ છે અમારા જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર મિત્રો જો વાગવા છે 11 ફોન બહુ હેરાન કરે મિત્રો ચાર્જિંગ થતો નથી અમુક ટાઈમે સફારીમાં કતો એરિયરમાં વાયરલેસ ચાર્જર હોય ને એનાથી ચાર્જિંગ થાય શું કરવાનું ચાર્જરથી ચાર્જિંગ નહીં થતો અને કેર વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને હું જઉં છું શું કહેવાય રસથાળ લેવા એક એવી હોટલ ખુલી છે કોઈક શિખર 250 રૂપિયા 350 રૂપિયામાં અનલિમિટેડ કોઈક ખાવાનું આપે છે એટલે જમવા ઉપર કંઈક વિડીયો છે એટલે એના માટે પોણું લેવા માટે જઉં છું કેવું પોણું હોય કેવું પોણું નહીં બ્લોગમાં જોડાયેલા રહેજો ત્યાં જઈને બતાવું તો મિત્રો જો 230 લખ્યા પણ 250 રૂપિયા થયા આટલી આઈટમ આવો ટોટલી હનુમાન દાદા તો મિત્રો જો પાર્સલ લઈને આવ્યા પાર્સલની અંદર 14 આઈટમ હોય કુલ ટોટલ અને સાથે સાથે રાજસ્થાની તવીઓ મળતી હતી રાજસ્થાનમાં કોઈ ભાઈ ટ્રેક્ટર લઈને વેચવા આવ્યા હતા તો રોટલા બનાવવા માટે રોટલી બનાવવા માટે જો 2 તવીઓ પણ લઈ લીધી ગેસ ઉપર મિત્રો પાતળી તવી હોય ને તો રોટલી પણ સારી થાય ને રોટલા પણ સારા થાય ચૂલો હોય લગભગ હાલતા વરસાદ પડે એટલે ચૂલા ઉપર નહીં વધતા ગેસ ઉપર હોવાથી મને બાજરીના રોટલા સિવાય ભાવતું નથી રોટલી ભાવ પણ ઓછી એટલે બાજરીના રોટલા કરવાનો એટલે 2 તવીઓ લઈ લીધી ગેસ ઉપર રોટલા બનાવવા માટે હા મિત્રો એક ચૂલો મંગાવ્યો હો એ પછી ક્યારે આવે ટૂંક જ સમયમાં આવશે એ પણ બ્લોગમાં બતાવશે તો મળી જશે સીધા વિડીયોના લોકેશન ઉપર મિત્રો તો મિત્રો જો આ પાર્સલ લાવ્યા એમાં આટલી આઈટમ હા હલો તો મિત્રો જો ખેતરમાં કટ હતો એટલે અમે ખેતરમાં આવ્યા હા અને આ બાજુ જો કંબોઈઓ જબ્બર આવી કંબોઈ કુદરતી વસ્તુ હો મિત્રો આવી કુદરતની આપેલી અનમોલ ભેટ કહેવાય તો મિત્રો ના હતા ને તાણે કંબોઈ ખૂબ ખાતા જો અચ્છા ફેર કંબોઈ આવી જે પહાડોમાં બ્લુબેરી કોઈ કહેવાય મિત્રો આવી ગોમડાની દેશી બ્લુબેરી છે અને આ મિત્રો બીજું લાવી દઉં બીજું પાછું એક જામફળીને ચકડી હતી નાનું જામફળ તોડીને લાવી પણ મીઠું જામફળ અડધું ખાઈ જાય ને અડધું છે જમવાનો કરતો હોય મારો બાનો ગુંજી હવે પછી જાઉં બીજા ખેતરમાં આજે આખું લોકેશન ખોલી નાખ્યું મળ્યો સીધા બીજા લોકેશન ઉપર તો મિત્રો 4 વાગ્યા છે શૂટિંગ હવે પત્યું હવે જાઓ ખાવા અમારા ખાવાનો ટાઈમનો કોઈ ઠેકાણ જ ના હોય જમતા આવીએ પછી મળીએ તો મિત્રો નવો બ્લોગર આવ્યો નવો બ્લોગર બોલશે બોલો તો જય માતાજી મિત્રો હવે હું અને લાલપા અને સિંધુ અમે 3 જણા કાર્પેટ લેવા જઈએ અને કાર્પેટ પાવ ખાના બદલે લેવા જઈએ એસપી હિન્દુસ્તાની શોપિંગ બદલે એટલે પાથરવા બદલે જોવા એટલે બધા મહેમાનો આવે એટલે સારું લાગે થોડું બરોબર ચોકન લેવા જવાનું આપડા હાજીપુર બાજુ આવી ગયું તરત રૂની પાસ કરીને આવી ગયું એટલે લાલા એનું આપણે ફોર્મ પરફેક્ટ કરી દેવાનું અને આજ હોજે રાખેલી છે મીટિંગ એટલે મીટિંગમાં હાજરી આલવાની લાલ આવું કીધું આ તો ફાઇનલ મેચ હે લ્યા
ના ભાઈ હો લાલા મેચનું ના બોલતો વચમાં ટૂંકી વાત છે મેચ છે આ તો મેચ જોઈને મીટિંગમાં આજ આપણે છેલ્લી સેમીફાઇનલ મેચ જોઈને મીટિંગમાં ઓરા જો લાલા તો મિત્રો ઓફિસ માટે કાર્પેટ લેવા જવાનું હું બધા કાર્પેટ લેવા જઈ રહ્યા મમ્મી બધી લાઈટો જો દે ઓફિસની બધી તૈયારી થઈ ગઈ અમારી સીધા કાર્પેટ લેવા જઈએ ત્યાં આ પંખો ફાવતું નહીં એરી બધું સેટિંગ કરતા બરોબર જો એટલે તારા હું ફોન આવ્યો હું લઈ લીધો અને રાધેભાઈ જોડે હું આરી વોચ કરાવી બરોબર શું વોચ કરાય આરી પેલું ડાઉનલોડ કરવાનું એવું ને કર લેજે ડાઉનલોડ શું કામ કરવું પડે હું અલ્યા ભાઈ લો ચાર ભાઈ જો કરવા બાર એકરો ગયા છે કમો બારવે હા તો હાલ તો મિત્રો અહીંથી કાર્પેટ ના લીધી ભાઈ હું જ લે ના પાડી પહેલા કીધું હ અને હવે ના પાડી એટલે હવે હું હેડો એટલે એના મને બીજા આજુબાજુ પડ્યો એટલે મોલ દો પણ હવે જાઉં અહીંથી બજાર મારા મંગુભા મહેન્દ્રસિંહના મોટા ભાઈ ગેસ નખાવા નખા ગેસ મિત્રો ત્રણ રસ્તા અમે બધા પકોડી ખાવા ભાર્યા ગાડી પેલી બાજુ ભી કરી મેટ લઈને આવી ગયા અને એક મોણા ખોયો આપડા બોલા ભાઈ મોણા જોઈજો આ લાલો પેલો તોકણ ઉભો હોય સીધું એટલે એને હું બોલાવું ના આવતા અમે ઘેર જ હકીએ આવતા જ નહીં વાયથી યાદ હકીએ યાર માર ભાઈ યાર તો મિત્રો પકોડી ખાઈ લઈએ ભાઈ મળીએ તો મિત્રો હેરા મારો છે ને નવો ફોન લઈને આવ્યા ફોન બતાવો હડો લે ભાઈ કયો ફોન લાવ્યો બતાવો તો મિત્રો હેરે ફોન લાવ્યો ઓપ્પોનો કેટલામાં પડ્યો ભાઈ 33,000 હા 33,000 33,000 રોકડા આલ્યા ના ભાઈ ના લોન કર લોન કરી જે હોય કેવું પડે હડો તાણ હવે નવા ફોનની ખુશીમાં પાક મંગાવો ભાઈ હંગાત લેવરાવા એને કહેવાય તને ના કહેવાય તાપણ ના ખાય આ તો ટપ્પન હા ટપ્પન તો મિત્રો નવો ફોન લાવ્યો કિશુ માટે મારો બ્લોગ ચાલુ કરી દેવાનું તું એ બ્લોગર થઈ જા આવો મળીએ કોફી બીજી પીએ એના પછી તો મિત્રો ખુશીએ ફોન લાવે અને ખુશીમાં જો પાણીની બોટલ મંગાવી કોફી મંગાવી બ્રેડ પકોડા મંગાવ્યા અને આ બધા ખાવા બેસી ખાવા ચાલુ રાખ મિત્રો અમે તો હમણાં થોડી વાર પહેલાં જ પકોડી ખાવા ગયા તો હું સરોની પીધું અને હોય ત્રણ હતા અને પછી ભયો આવી ગયો પેલા મહારાજ આવી ગયા 5-6 જણા થઈ ગયા 150 પકોડી થઈ ગયા એટલે બ્રેડ પકોડા તૂટતા જ નહીં કટિંગ નહીં લે એટલે પેલા કે કટિંગ કરીને લો હતા અને મિત્રો ઘણા ખરા મિત્રો કોમેન્ટમાં આવતા કે તમારો અંદાજ ખાવા જે બીજું હતું નહીં તો મિત્રો બીજું કોઈ વ્યસન નહીં ને પેલા ચોકના ચોક કૂકના કોઈ ભાઈબંધો ભેગા થઈ જાય એટલો નાસ્તો કરાવે બાકી નાસ્તાનો શોખીન લઈએ જ ખાવા પીવાનો શોખ છે મેં થોડી વાર પહેલાં પકોડી ખાધી અને ફેર વયા તો આ ફોન લાવે એની ખુશીમાં બ્રેડ પકોડા મંગાવ્યા હા અને બાકી ખરા મિત્રો અમુક એવી કોમેન્ટો મારે કે તમારી જોડે ખાવા છે બીજો કોઈ ધંધો નહીં હોતો પેટ માટે તો મિત્રો કમાઈએ છીએ તો ભાઈ ખાવાનું શું કમ પાછા પડીએ થઈ જવાનું મોજ કરી લેવાની આ દુનિયામાં એ કાલનો દાડો કોને જોયો એના કરતાં જે જીવનમાં મોજ કરીએ મિત્રો તો બ્રેડ પકોડા ખાઈ લઈએ કોફી પી લઈએ પછી મળીએ સ્વાગત કરશે તો તાળીઓ વાગવી જોઈએ ભાઈ તાળીઓમાં કંજૂસી ના થવી જોઈએ આજે આપણો ફાઇનલ કિંમતી સમય નીકાળીને અહીંયા આવ્યા ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે મારે આયોજન કમિટીનો पीठ पाचड़ તમારો हाथ तो मित्रों ट्रॉफी जो लाई है ये जरूर असमंजस रहेगी मैं यहाँ पर देखिए सभी दर्शकों से गुजारिश है ट्रॉफी का अनावरण होने जा रहा है विचार जो है रूम ने कई रूम में बेन विचार जो गया रूम में मुझसे रनर्स अप ट्रॉफी भी छोटी नहीं है बिल्कुल चैंपियन ट्रॉफी तो भूली जाए लेकिन रनर्स अप ट्रॉफी भी अपने आप में काफी बड़ी ट्रॉफी है मित्रों मैदान खच्चो खच पर दिल्ली दो हमारे सभी मेहमान हमारे सभी
आए हुए दर्शकों का मैदान रोका तो फत पर है जी। जरूर है आपका तहे दिल से शुक्रिया। तो मित्रों जो कप मैदान वच्चे लाया है फोटा शूट कर है बधा। स्वागत है बधा खिलाड़ियों नु। मेहुल मैक्सी गेंदबाजी का प्रारंभ करेंगे और स्ट्राइक पर बल्लेबाज रोहित ठाकुर। 14 रन ने बढ़िया गेंद इस बीच चौकों में रखने का। इस बार गेंद को खेला गेंद जाती पॉइंट बाउंड्री की और योगेश सोलंकी गेंद के पीछे मौजूद एक के सबसे बड़े डिस्ट्रीब्यूटर में जिनका नाम लिया जाता है वैसे पीएम ठक्कर। सर्वान चला रन थे कोहड़ो 45 रन। और यहाँ पे सूरज सिंह भदौरिया गेंदबाजी में आए। कॉट बिहाइंड की अपील उंगली हो गई खड़ी और राकेश कहर यहाँ पे रिव्यू की डिमांड करते हुए। तो मित्रों रिव्यू माजूदू जो फेल जू खिलाड़ी आउट है। तो मित्रों जो मैच नो माहौल बदला है हमसे हमारा दिलीप के है। दिलीप शू प्रॉब्लम थे क्या जी? हट जी पानी वाका कोटा खबर नहीं पड़ती है। વાઘા કોટા ટોસ કરવાનો આઉટ નો સિક્કો બીજો આવી ગયો है હવે વાઘા ને એમાં કોટાય નહીં। सरवण હવે के કોટા सरवण हुआ के हाथ रिव्यू के जे आपड़ो એમ્પાયરે કીધું આઉટ હે ને જે છે ને ભાઈ એનું કેવું કે નોટ આઉટ એવું હોય એમ ને। એમાં બધું ચાલુ થઈ ગયું। તો મિત્રો એમ્પાયર નું કેવું કટ આઉટ હે પાછળ કટ અડી અને કેચ કરી હે અને બેટિંગ વાળી ટીમ નું કેવું એવું નોટ આઉટ હે। આવા જો અમારા HK બ્લોગર્સ આરી ટુકડી ની ને બધી વહાપુરની જ છે। તો મિત્રો મેચ નો માહોલ ગરમ। સરવણ ને જ્યાં છે સરવણ એ સરવણ ડિસિઝન આલી લાવજો। સરવણ ને વિપુલ ભગત 2 જણા છે। મિત્રો આ મેચ છે આમાં તો હાર જીત રહેવાની। હુંજી તારું એ હુંજી આ ફાઇનલ ડિસિઝન આલજો પર લે એ सारी रीते અત્યાર સુધી એ હુંજી તારું કેવું થાય કે માતા બોલી હારું થા ધ્યાન રાખો અને આપ આપની જગ્યા પર બેસો। અને તારું શું કેવું થાય? એ પેલા ડિસિઝન એ બરોબર આપડા એ નહીં આ સિંધુ આ જો કે વેણ આવતા હોત ને બતાવો નોટ આઉટ હા તે વેણ આવી ગયું આઉટ આઉટ છે। હા તો ભૂવો બોલ્યો ભાઈ હાતું આઉટ હો ભાઈ અન્ય ના કરશો આવતા રહો યાર હાતું નહીં યાર। તો મિત્રો સ્વાગત છે અને આપણા પેલા આઉટ હતો એ ભાઈ રિવ્યુમાં જો એમાં આઉટ આલ્યો ને ફરી વળી પાસે દલીલો કરી અને માહોલ ગરમ થયો અને વળી પાછો નોટ આઉટ આલ્યો અને વળી પાછો ખેલાડી રમવાઈ જોઈ લ્યો પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને હવે મેચ ચાલુ થયા ભેગી હાથ જ રહ્યું राकेश कहर अपने स्कोर में मगर कोई रन जोड़े આઉટ થઈ ગયો ખેલાડી। पेवलिन वापस મેચ ચાલુ થઈ અને પહેલા જ દડે આઉટ થઈ ગયો બાઉન્ડ્રી ઉપર કેચ થઈ ગયો। नाम दर्ज के 45 रन કુદરતના કે દેર હે પણ દેર નહીં એ કહેવત સાચી પડી। और अब बीच मैदान में कोई परिचय या तारीफ के मोहताज नहीं। युवराज अरे चाल गूंज बताती हुई के बीच मैदान में पट्टन का लोकल हीरो और मौजूदा दौर का उत्तर गुजरात का सबसे धुआंधार बल्लेबाज युवराज सिंह काल बीच मैदान में बल्लेबाजी के लिए उतरे। टॉस पे लेके अलोंग द ग्राउंड और अपना अकाउंट તો મિત્રો મેચ તો અમે અધૂરું મૂકી અને આવતા રહ્યા ચમક વારે ઘડી અન્યા થતા કરતી હતી મેચમાં અને મિત્રો આ તો મેચ છે હાર જીત તો રહેવાની એટલે પછી કંટાળો આવ્યો તે અધૂરી મેચ મૂકી અને આવતા રહ્યા
અને હા મિત્રો, મેં 20K સબસ્ક્રાઈબ થયા મારા યુટ્યુબની અંદર, એનો એક વિડીયો નાખ્યો તો બ્લોગ, એ તમે જોયો ને તમે એની અંદર ખૂબ સપોર્ટ કર્યો અને સારી સારી એવી ઢગલાબંધ કોમેન્ટો મારી, એ બદલ દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, આ બ્લોગ હું આટલો પૂરો કર્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. એ પહેલાં ટાઈમ જોઈ લો, 12:33 છે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.